અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વસ્ત્રાલમાં ગટરના પાણીમાંથી નીકળી અંતિમ યાત્રા। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી ગટરના ગંદા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી। ડાઘોએ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈ અને નીકળવું પડ્યું હતું। પ્રી મોન્સૂનની વાતો કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના અધિકારીઓ વર્ષોથી વસ્ત્રાલના પંચરત્ન આવાસ યોજના ફ્લેટની બહાર અવારનવાર ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા દૂર કરી શકી નથી। ગેરીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। કોંગ્રેસના ગેરીબેન હાલ વાવ સીટ પરથી ધારાસભ્ય છે તો નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોય છે કે જેથી ગેરીબેન આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે। આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13 થી ઘટીને 12 થઈ ગયું છે। આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। આજે 13 જૂન 2024ના રોજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ। રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે। ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સીએનજી કિટ સાથેની સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે। આજે સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે રાજકોટમાં આરટીઓ અને પોલીસ તંત્ર સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 200 કરોડની છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ। સોશિયલ મીડિયા પર લોકોને રોકાણની સામે વળતરની લાલચ આપીને મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હતી। આ કેસમાં મુંબઈની આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓ 160 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી। મહેતા દંપતીએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને ધાનેરા સહિતના શહેરોમાં અનેક લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા। કુલ નફાની સામે 70% નફો આપવાનું કહીને ડીઆઈએફએમ એપ્લિકેશન દ્વારા આઈડી બનાવીને ઓનલાઈન કરોડો રૂપિયા પડાવ્યા હતા। સ્કૂલ બેગમાં 2.12 કિલો હેરોઇન સંતાડી લાવનાર ફિલિપાઇન્સની મહિલાની એરપોર્ટ પરથી ધરપકડ। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એનસીબીની ટીમે 2.12 કિલો હેરોઇન સાથે ફિલિપાઇન્સથી આવેલી મહિલાની ધરપકડ કરી છે। આ મહિલા 3 સ્કૂલ બેગમાં નોટબુક, કંપાસ બોક્સ અને લંચ બોક્સની આડમાં 3 પેકેટમાં હેરોઇન લઈ આવી હતી। જો કે આ હેરોઇનની ડિલિવરી અમદાવાદમાં કોને કરવાની હતી તે દિશામાં એનસીબીએ તપાસ શરૂ કરી છે। નરોડા સહિત 8 વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ સહિતના કામો માટે રૂપિયા 1.41 કરોડનો ખર્ચ કરાશે। ઉત્તર ઝોનમાં આવેલા 8 વોર્ડમાં ચોમાસાને લઈને વરસાદી પાણીના નિકાલથી લઈને રોડના ખાડા પુરાણ કરવા સહિતની વિવિધ કામગીરી કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। આ કામગીરી કરવા માટે રૂપિયા 1.41 કરોડનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે, જેના માટે એજન્સીને કામ સોંપવાની દિશામાં તજવીજ હાથ ધરી છે। રાયપુરમાં રથયાત્રાના રૂટ પરનું ભયજનક મકાન ઉતારી લેવામાં આવ્યું। અમદાવાદ શહેરમાં રથયાત્રા રૂટ પરનું રાયપુરના એક ભયજનક મકાનને મધ્ય ઝોન એસ્ટેટે ઉતારી લીધું હતું। અત્યાર સુધીમાં મ્યુનિસિપલે 3 જેટલા ભયજનક મકાનોને ઉતારી લીધા છે। રથયાત્રા રૂટના તમામ ભયજનક મકાનોનો સર્વે કરી નોટિસ આપી દુરસ્ત કરાવવા સૂચના આપવાની સાથે જે મકાનો દુરસ્ત કરાવવામાં ન આવે તેને તોડી પાડવા કે તેટલો ભાગ ઉતારી લેવા મ્યુનિસિપલે હાથ ધરેલી કવાયતમાં રાયપુરમાં આવેલા એક મકાનને ઉતારી લેવાયું છે। જોધપુરમાં વ્હાઇટ ટોપિંગ રોડનું લેવલ ન જળવાતા વિજિલન્સ તપાસની માંગ। તમામ વોર્ડમાં 2 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટેના દાવા કરાઈ રહ્યા છે, ત્યારે જ્યાં સુધી અત્યારે વ્હાઇટ ટોપિંગ રોડ બન્યો છે ત્યાં પણ યોગ્ય રીતે રોડ બન્યો નહીં હોવાના મામલે ફરિયાદો આવી રહી છે। મ્યુનિસિપલ વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જોધપુરમાં બનેલા વ્હાઇટ ટોપિંગ રોડ મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે। શોર્ટકટથી પૈસા કમાવા જતા અમદાવાદીએ લાખો ગુમાવ્યા અને રાજ્યવ્યાપી રેકેટનો પર્દાફાશ થયો। અમદાવાદ સાયબર ક્રાઇમના એસીબી હાર્દિક માકડિયાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં બેજાબાજુ પોતાના ટાર્ગેટને નાના ટાસ્ક આપીને અમુક રૂપિયા તેમના ખાતામાં જમા કરાવતા હોય છે। પછી મોટી રકમ કમાવી હોય તો પ્રીપેડ ટાસ્ક કહીને રૂપિયા પડાવવાની શરૂઆત કરે છે। ટાર્ગેટ કરેલા વ્યક્તિને ઓનલાઈન એકાઉન્ટમાં પૈસા લેવા દેખાય છે, પરંતુ જ્યારે તે પૈસા ઉપાડવાની વાત આવે ત્યારે તે ફસાઈ ગયા હોય એ વાતની સ્પષ્ટતા થઈ જાય છે। હાલ સાયબર ક્રાઇમે એક ગેંગને ઝડપીને રાજ્યવ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો છે અને તેમાં 100 થી વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા હાલ સેવાઈ રહી છે। ગુસ્સેલા પૂર્વ સીઈઓ વિરુદ્ધ એસીબી
એક ગુનો દાખલ કર્યો. ગુજસેલમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા અને સીઓ રહી ચૂકેલા કેપ્ટન અજય ચૌહાણ ગેરરીતિઓ આચરતા હોવાનું સામે આવતા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ભ્રષ્ટાચારમાં કેપ્ટન અજય ચૌહાણ સહિત 3 લોકોની સંડોવણી સામે આવી હતી. આ અંગે ગુજસેલના અધિકારીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા કેપ્ટન અજય ચૌહાણ સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.